હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો તો સ્ટેનલેસ સ્ટીલ અથવા તો માટીના વાસણો અને લોખંડના વાસણોમાં ખોરાક રાંધો અને ખાઓ, કારણ કે આજકાલ રસોઈ માટે વપરાતા વિવિધ પ્રકારના વાસણો જેમ કે એલ્યુમિનિયમ, સ્ટીલ, નોન-સ્ટિક કુકવેર વગેરે જીવલેણ બની શકે છે। નોન-સ્ટિક વાસણોમાં રસોઈ કરવાથી પણ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। નિષ્ણાતો કહે છે કે લાંબા સમય સુધી નોન-સ્ટિક વાસણોનો ઉપયોગ શરીર માટે હાનિકારક હોય છે। આજકાલ લોકો રોગ પ્રત્યે ખૂબ જાગૃત થયા છે। આ જ કારણ છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માંગતા લોકો મોટી અને જે લાખણના જે વાસણોના ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે, પરંતુ લોખંડના વાસણોનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી ખૂબ જ રાખવી મહત્વપૂર્ણ બની જાય છે। ખાસ કરીને અમુક પ્રકારની ખાદ્ય વસ્તુઓ લોખંડના વાસણોમાં ન રાંધવા જોઈએ। નિષ્ણાતો કહે છે કે કેટલીક ખાદ્ય વસ્તુઓ લોખંડના વાસણોમાં ન રાંધવા જોઈએ, જેમ કે એસિડિક ખોરાક, પાલક, બીટ, ઈંડા વગેરે। ચાલો તમને જણાવીએ, લીંબુ, ટમેટા અથવા તો સરકો જેવા એસિડિક ખોરાકને લોખંડના તપેલામાં રાંધવાથી ખોરાકનો સ્વાદ લોખંડ જેવો થઈ શકે છે અથવા તો બગડી શકે છે। લોખંડના તપેલામાં રાંધેલા લીલા શાકભાજી પણ ઝડપથી કાળા થઈ જાય છે ને લોખંડ સાથે ભેળવવામાં આવે ત્યારે તેનો સ્વાદ સંપૂર્ણપણે બદલાઈ જાય છે। વધુમાં જ્યારે ડેરી ઉત્પાદનો લોખંડના વાસણોમાં રાંધવામાં આવે છે ત્યારે તેનો રંગ બગડી જાય છે અને તે સારા દેખાતા નથી। માછલી ખૂબ જ નરમ હોવાથી લોખંડના વાસણોમાં રાંધવાથી તે તૂટી શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।